નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે પવનસુત રેસીપીમાં। જો તમને નવી નવી ગુજરાતી ઘરેલું રસોઈ અને સરળ કુકિંગ ટિપ્સ ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો। આજે આપણે બનાવીશું દરેકના મનપસંદ પનીર ગોટાળાનું શાક। આ શાક એટલું સ્વાદિષ્ટ બને છે કે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે। આ રેસીપીમાં હું એવી ટિપ્સ પણ શેર કરીશ જેના કારણે તમારું શાક એકદમ હોટલ સ્ટાઇલ બનશે। ચાલો સમય બગાડ્યા વગર શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે લઈશું લગભગ 20 ગ્રામ ફ્રેશ પનીર। પનીરને ખમણી વડે છીણી લો। છીણેલું પનીર શાકને ખૂબ જ સોફ્ટ અને ક્રીમી બનાવે છે। હવે ગેસ પર એક કડાઈ મૂકો અને તેમાં 2 ચમચી બટર અથવા તેલ ઉમેરો। બટર પીગળી જાય પછી તેમાં 2 બારીક સમારેલી ડુંગળી ઉમેરો અને તેને મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન થયા ત્યાં સુધી સાંતળો। હવે તેમાં 1 ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરો। તેની સાથે 2 બારીક સમારેલા લીલા મરચાં ઉમેરો અને 1 મિનિટ સુધી સાંતળો જેથી કાચી સુગંધ દૂર થઈ જાય। હવે 2 ટામેટાની પ્યુરી ઉમેરો। આ મિશ્રણને સારી રીતે હલાવો અને 5 થી 7 મિનિટ સુધી પકાવો। જ્યારે મસાલો તેલ છોડવા લાગે ત્યારે સમજવું કે બેઝ તૈયાર થઈ ગયું છે। હવે આપણે જોઈશું મસાલા ઉમેરવાનો સમય છે। 1/4 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો। બધા મસાલા સારી રીતે મિક્સ કરો। જો તમને શાક થોડું વધુ રીચ ગમતું હોય તો આ સમયે 1 ચમચી કાજુની પેસ્ટ પણ ઉમેરી શકો છો। આથી શાક વધુ ક્રીમી બનશે। હવે જરૂર મુજબ થોડું પાણી ઉમેરો અને ગ્રેવીને 2 મિનિટ સુધી ઉકળવા દો। ત્યારબાદ છીણેલું પનીર ઉમેરો। પનીર ઉમેર્યા પછી વધારે સમય સુધી પકાવશો નહીં, માત્ર 2 મિનિટ સુધી હળવા હાથે મિક્સ કરો જેથી પનીર સોફ્ટ રહે। હવે અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી કસૂરી મેથી હાથથી ક્રશ કરીને ઉમેરો। અંતે 2 ચમચી ક્રેશ ક્રીમ ઉમેરો। આ સ્ટેપ તમારા શાકને હોટલ જેવી ફિનિશ આપશે। હવે ગેસ બંધ કરો અને ઉપરથી તાજા લીલા ધાણા વપરાવી દો। વાહ, આપણું ગરમા ગરમ પનીર ગોટાળો શાક તૈયાર છે। તમે તેને બટરના નાન, તંદૂરી રોટલી, કુલચા, પરાઠા અથવા જીરા રાઈસ સાથે સર્વ કરી શકો છો।